જેના માટે મેં આટલા દુઃખ સહન કર્યા, એ માણસ મને આવું બોલે છે? મારા યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, જીવનમાં સુખી થવું હોય ને તો કદાચ તમે કોઈ મંદિરમાં નહીં જાઓ ને તો એકવાર ચાલશે, પણ જીવનમાં સુખી થવું હોય તો તમારા જીવતા ભગવાન મા બાપને કોઈ દુઃખી ન કરતા, તમને જીવનમાં કોઈ દુઃખી નહીં કરી શકે. તમારા હાલતા ચાલતા ભગવાન તમારા મા બાપ છે એને સુખી કરજો, એને રાજી રાખવાના પ્રયત્ન કરજો. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. માં દુઃખી થઈ ગઈ છે. જ્યારે મા બાપ જીવતા હોય ને ત્યારે એની સેવા ખૂબ કરી લેજો. એ મૃત્યુ પામશે પછી તમારી પાસે સેવાનો સમય નહીં રહે. મા બાપ મરી જશે ને, અવસાન થઈ જશે એનું, પછી તમારી પાસે એક જ વસ્તુ વધશે ખાલી. જેવો જેવો સમય આવશે ને ત્યારે એને યાદ કરીને રોવા સિવાય તમારી પાસે કાંઈ નહીં હોય. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ. એક ગામડે એક માની વ્યથા બહુ દૂર. એક ગામડે 5 વર્ષનો દીકરો થયો અને પતિ ગુજરી ગયો. આ સંસારમાં એક અવસ્થા એવી આવે છે જ્યારે બાળક નાનું હોય અને માં ગુજરી જાય તો એની માં પણ એનો બાપ બને, અને ક્યારેક બાપ ગુજરી જાય તો માં એના બાપનો પણ રોલ ભજવે. દીકરાને પાલન પોષણ કરી મોટું કરે, એને પાટા બંધાવી, પેટે પાટા બાંધી અને દીકરાને ભણવા માટે મજૂરી કરે છે, એને ભણાવે છે. દીકરો ગામડે ભણ્યો, પછી શહેરમાં ભણવા ગયો, હોસ્ટેલમાં રહ્યો. એક વાર માં એને મળવા ગઈ, મળીને આવી. થોડા મહિનાઓ પસાર થયા, માને પાછી યાદ આવી. દીકરાની બહુ યાદ આવી ને એટલે માં ફરી પાછી એને સ્કૂલે મળવા ગઈ. સ્કૂલને છૂટવાનો સમય અને દીકરો બહાર નીકળે એવા સમય માં દરવાજા પર ઊભી હતી. માને આમ જોઈ ગયો, એકદમ બાવડું પકડીને લઈને વહી ગયો. નિશાળથી થોડા દૂર જઈને માને ન બોલવાના શબ્દ બોલ્યો છે, તને અહીંયા આવવાનું કીધું કોને? હવે તું શું કામ અહીંયા આવી છો? તને ખબર છે તું અહીંયા આવે છે એટલે મારા મિત્રો મને એમ કહે છે કે કાણીમાનો છોકરો છે, આ કાણીમાનો છોકરો છે. તું બાડી છો એક આંખે. એ માની એક આંખ ફૂટી ગયેલી હતી.
એક આંખમાંથી આંસુ નીકળ્યું. ભાઈ બેટા, તને કેટલા વખતથી જોયો નહોતો ને તો મને યાદ બહુ આવતી તારી. તને મળવાની ઈચ્છા બહુ થઈ હતી. તારા માટે હું ટોપરા પાક બનાવીને લાવી છું. માએ ડબ્બો કાઢ્યો ને આપ્યો ને, એની જ સામે માના નજરની સામે ડબ્બાનો ઘા કરી દીધો. નથી ખાવો મારે તારો ટોપરા પાક. આજ આવી હવે કોઈ દી આવીશ નહીં મારા માટે. બધા મારી મજાક કરે છે, મસ્કરી કરે છે. આંખનું આંસુ લૂછતા લૂછતા એટલું બોલી, માં હા ભાઈ બેટા, તારી કોઈ મજાક કરતો હોય તો હું નહીં આવું તને મળવા. નહીં મળું તને, પણ તું આવજે હો ને વેકેશનમાં. માં રડતા રડતા વહી ગઈ. દીકરો વેકેશનમાં ઓછો જાય છે. મોટો થયો, માં પૈસા મોકલાવ્યા કરે, આવે નહીં કોઈ દિવસ. સંતાનોના સુખ માટે પોતાનું બધું સુખ છોડે ને, એવું જ્યારે હમળાય ત્યારે યાદ રાખવું, આ મા બાપ સિવાય આ સંસારમાં બીજું કોઈ એવું નથી કે આપણા સુખ માટે પોતાનું સુખ છોડી શકે. પણ કરુણા એ છે, આપણા સુખ માટે પોતાના બધા સુખોને છોડીને, દુઃખને વેઠાને એ મા બાપને આપણે છોડી દઈએ છીએ, એને આપણે તરત છોડી દઈએ છીએ. દીકરો ભણવા ગયો, કોલેજમાં ભણતો હતો, સાથે ભણતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો. અભ્યાસ પૂરો થઈ ગયો, પત્ર લખ્યા કરતો, આવતો નહીં બહુ, મારે આમ છે તેમ છે એટલે હું નહીં આવી શકું, તું પૈસા મોકલી દેજે, આમ છે તેમ છે કર્યા કરે. છોકરીનો બાપ તબંગર હતો એટલે એને પૈસા પણ પૂરા પાડ્યા કરતો હતો. કોલેજના અભ્યાસ પછી વિદેશ ભણવા જવા માટેની તક મળી. છોકરીના બાપાએ કીધું કે મારી દીકરી તારી હારે ભણવા આવશે સાથે, પણ તારે તારા મા બાપ પાસે જવાનું નહીં, એની હારે લગ્ન કરી તો હું તને ભણવાના પૈસા આપું. લાલચમાં એ ગયો, માને ભૂલી ગયો. માને પત્ર આવતો બંધ થઈ ગયો. માં રોજ જોરે હો, સવાર પડે અને રાહ જોઈને બે આ દીકરાનો પત્ર આવશે. સાંજ પડે કોઈ સમાચાર ન આવે. પથારીમાં પડે, બે આંખમાંથી આંસુની ધારા નીકળતા નીકળતા માં સૂઈ જાય. આમને આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. દીકરાએ પોતાની સાથે રહેલી એ સ્ત્રી સાથે લગ્ન કર્યા. મોટો ઓફિસર બની ગયો. દીકરાની ઘરે દીકરાઓ થઈ ગયા. પણ કોઈ દી માને યાદ નહોતો કરતો. ખૂબ સમય વ્યતીત થઈ ગયો. ગામમાં જે પ્રાથમિક શાળામાં ભણ્યો હતો ને, એ પ્રાથમિક શાળાના સંચાલકોએ એક કાર્યક્રમ રાખેલો કે ભૂતપૂર્વ છાત્રોનું સન્માન કરવું. એમાં આ માણસનું નામ હતું એટલે એને પત્ર મોકલ્યો. એટલે માણસે જવાનું નક્કી કર્યું કે લાવ ને ગામડે આવું બધું છે તો જતો આવું. ગામડે ગયો, સન્માન થયું. કાર્યક્રમ પતાવીને જ્યારે નીકળે છે થયું કે લાવને એકવાર માને મળતો તો જાવ. જ્યારે રહેતો તો એ ઓરડી આવે છે તો દરવાજે તાળું મારેલું હતું. બાજુમાં પૂછ્યું કે અહીંયા માજી હતા એ તમે? મારા બા અહીંયા રહેતા હતા. બાજુવાળાએ જવાબ આપ્યો, ભાઈ તમારા બા ગુજરી ગયા અને 3 વર્ષ થઈ ગયા છે. તમારા બા ગુજરી ગયા અને 3 વર્ષ થઈ ગયા. ઓ ગુજરી ગયા છે. માં મરી ગઈ તો એની આંખમાં આંસુ ના આવ્યું. પણ પડોશી કીધું કે એક કામ કરો, ઉભા રહો. તમારા બા જ્યારે બહુ બીમાર હતા ને ત્યારે એણે પત્ર તમારા માટે લખીને આપ્યો હતો ને એને કીધું ક્યારેય પણ મારો દીકરો મળે ને તો પત્ર મારા દીકરાને આપી દેજો ને એકવાર. આ
પત્ર મારા દીકરાને આપજો. મેં પત્ર તમને આપું, લાવો ને. દીકરાના હાથમાં પત્ર આવ્યો. પત્ર ખોલીને વાંચે છે. ઉપર લખ્યું હતું, મારા વાલ સોયા. માં એક શબ્દ વાપર્યો તો મારો અંતરનો રાજીપો છો તું. મારો કાળજાનો ટુકડો છો તું. ભાઈ, તારા બાપુજી ગુજરી ગયા પછી મેં કાળી મજૂરી કરીને તને ભણાવ્યો ગણાવ્યો. તું ભણવા માટે વિદેશ જતો રહ્યો. તે લગ્ન કર્યાના મને સમાચાર મળ્યા હતા. તારી ઘરે સંતાનો થયા મને સમાચાર મળ્યા. પણ બેટા, હું તારા દીકરાઓને રમાડી ન શકી ક્યારે. પણ વાંધો નહીં. પણ તારી માં તને આશીર્વાદ આપે છે કે તું ને તારા દીકરાઓ બહુ સુખી થાજો, ખૂબ સુખી રહેજો. તારા દીકરાઓને મારા બદલામાં રમાડજે હો. એક બહુ સુંદર પંક્તિ લખી હતી માએ. ભાઈ, તે દિવસે હું તારી નિશાળે આવીને અને તને લોકો તારી મજાક કરતા હતા, એટલે એ દિવસ માટે તારી આ કાણી માને માફ કરી દેજે. મારે ન આવવું જોઈએ તારી નિશાળે. તારી માને માફ કરી દેજે. પણ મારે તને એટલું કહેવું છે ભાઈ, આ તારી કાણી માં છે ને, એ એટલે કાણી બની છે કે તું જ્યારે નાનો હતો ને તારા બાપુજીની સાથે જતો હતો ત્યારે અકસ્માત થયો ને અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી. મને એમ થયું કે મેં તો બહુ બધી દુનિયા જોઈ લીધી, અમારો દીકરો એક આંખે કેમ દુનિયા જોશે? એટલે મેં મારી એક આંખ કાપી અને તને આપી દીધી. ભાઈ, તારી માં કાણી થઈ એનું મૂળ કારણ હતું કે તારી આંખે મારી આંખથી તારા શરીરમાં હું મારી દુનિયા જોવા માંગતી હતી. છેલ્લે લખ્યું હતું, તારી કાણી માના આશીર્વાદ સદાય સુખી રહેજો. આ શબ્દથી માણસની આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ. મારી જન્મની દેનારી મને તારી યાદ આવે જો. હરી જન્મની દેનારી માં મને તારી તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે જો. હરી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી મને તારી આ સંસારમાં તમારે અનુભવ કરવા હોય તો કરી જોજો. ગમે તેટલો દીકરો મોટો થઈ જાય, દીકરાની ઘરે દીકરાઓ રમતા હોય અને એની વૃદ્ધમાં ઘરમાં હોય અને રાત્રિના સમય તમારે આવવાનું મોડું થાય ને, ત્યારે આખું ઘર પોતાના રૂમમાં ઘરીને સૂઈ જાય એસી ચાલુ કરીને,
ખૂણામાં ખાટલો નાખેલી માં તમે નહીં આવો ત્યાં સુધી માને નીંદર નહીં આવે. એ માં સુહે નહીં ક્યારે, એને 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 એની આંખમાં નીંદર જ ન ભરાય કોઈ દિવસ. માં ઈ તો માં છે, બીજા બધાય વગડાના વા છે. નીંદ રહનો યવે બેટો હોય ઘરની બહાર. નીંદર ન આવે જ્યારે દીકરો બહાર હોય, દરવાજો ખટખટે ને માનું હૈયું ઉભરે કે મારો ભાઈ આવી ગયો. દીકરો આવે ને ત્યારે તમે જોજો, માં પૂછશે હે દીકરા આવી ગયો, એમ નહીં પૂછે ભાઈ આવી ગયો બાપા. માં પોતાના દીકરાને ભાઈ કહીને બોલાવે, ભાઈ આવી ગયો બાપા. અને દીકરો એટલું કહે હા બા હું આવી ગયો, પછી માં શાંતિથી સૂઈ જાય. જ્યાં સુધી દીકરો બહાર હોય ને ત્યાં સુધી માને નીંદર ના આવે કોઈ દિવસ. આ સંસારમાં ભાગ્યશાળી તો એ છે જેને માં મળી છે, જેને માનો પ્રેમ મળ્યો છે. જેને માનો વરસાદ, પ્રેમનો વરસાદ માને મળ્યો છે. માં જેવું પાત્ર સંસારમાં કોઈ જ સારું નથી. માં જેટલી સારી છે ને એટલું આપણા માટે દુનિયામાં કોઈ સારું નથી. દુનિયામાં તમારા માટે દવા પીવે એવો કોઈ બીજો છે? મને બતાવો. બાપે નથી કે બાપ એમ કે લાવ હું દવા પી જાઉં છોકરાના બદલામાં. માં જેટલી સારી છે ને એટલું કોઈ સારું નથી. દીકરાને કડવી દવા પાવાની વારો આવે ત્યારે માં શું કરે? સૌથી પહેલા અમલ્યમાંથી પોતે દવા ચાખે, પોતે દવા પીવે. કડવું કડિયાતું હોય તો માં દવા કડવું કડિયાતું પી જાય અને પછી પોતાના મીઠા દૂધની અંદર દીકરાને ઔષધિ આપે. સંસારમાં માં જેવું પાત્ર કોઈ નથી. બાપ પોતાની જાતને ઘસીને પણ છોકરાઓને સુખી કરવા માટે થઈ અને કાળી મજૂરી કરે છે. મારી પ્રાર્થના એટલી છે યુવાનોને કે જિંદગીમાં બધું કરજો પણ એ મા બાપને ક્યારેય તડછોડતા નહીં. જેને તમને જન્મ આપ્યો છે, જેને તમને ખંભે બેસાડી ગામ દેખાડ્યું છે, જેને તમારા માટે થઈને દુઃખને બેઠા છે, એને તમારા જીવનમાં તમે જ્યારે મોટા થાવ ત્યારે સુખનો છાંયો આપજો. બાકી જીવનની નોટમાં લખી રાખજો કે તમે તમારા મા બાપને સુખી નહીં કરો તો તમારા સંતાનો તમને સુખી નહીં કરે કોઈ દિવસ. જેના ભાગ્ય હોય ને મા બાપ જીવનમાં મળે, જેનું નસીબ જ નથી, ભાગ્યમાં મા બાપ ન લખ્યા હોય તો શું કરીએ? જેનું સંસારમાં કોઈ ન હોય, ક્યારેક પૂછજો એવા લોકોને કે એની વ્યથા શું છે. આપણું તો કિસ્મત સારું છે કે આપણે માં મળી છે, આપણને બાપ મળ્યો છે. આપણું નસીબ સારું છે. કિસ્મત વાલે वो होते हैं जिनकी माँ होती है. तो कितनी अच्छी है, तो कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ,
कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी